આપનો પરિચય? હું તુષાર દવે, પીએસસી નોકણવદર, એમપીડબ્લ્યુ. ઓકે. આપનું નામ વડીલ? જયેશભાઈ બાગદાસ, અગ્રાવત ગામ નોકણવદર. ઓકે. આપને શું તકલીફ હતી? મારે મોઢામાં કેન્સરની સાંધી પડી હતી. ઓકે. તો આપને આ કાર્ડ જે આપણે કાર્ડ કઢાવ્યું આયુષ્માન, એના વિશે આપને કોણે જણાવ્યું? મને તુષારભાઈ દવેનો સંપર્ક થતા મેં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું. આયુષ્માન કાર્ડ નહોતું આપની પાસે, એ પહેલાં આપે કોઈ સારવાર લીધેલી? હા, તે પહેલાં મેં સાંધીની તપાસ કરાવવા ભાવનગર કરેલા, અને બાયોપ્સી કરી અને તે પછી સીટી સ્કેન કરી અને મને કેન્સર છે એવું કીધેલું. ઓકે. એટલે એ પહેલાં આપને ખર્ચો થતો હતો? આ પછીનો ખર્ચો મને કીધો એટલે પછી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું. ઓકે. આયુષ્માન કાર્ડ કઢાવ્યા પછી આપને કોઈ ખર્ચો લાગ્યો પડ્યો? ના, તે પછી કોઈ નહીં, બધું આ ઓકે. સ્કેન અને ડોઝ. આયુષ્માન કાર્ડ આવ્યું પછી આપે ક્યાં ઓપરેશન કરાવ્યું? મેં સુરત કિરણ હોસ્પિટલમાં શેક અને ડોઝ સારવારથી લીધા. ઓકે. કાર્ડ આપને મળ્યા પછી આપણી આગળ જ્યાં તમે ઓપરેશન કરાવ્યું ને આપની પાસે કોઈ પૈસા લેવામાં આવ્યા કે એવું? નહીં, કોઈ જાતનું નહીં. અમુકથી ટિકિટ ભાડું પણ પાછું આપેલું. એ રીતે સારવારમાં. ઓકે. આપે આ કાર્ડમાં જે ઓપરેશન કરાવ્યું, સરકારશ્રીની આ યોજના અને હેલ્થની આ જે સેવા છે એના વિશે આપ શું કહેશો? હું સરકારશ્રીનો આભાર માનું છું અને નોગણોદર પીએસસીએ મને જે સાથ સહકાર આપ્યો અને આ કાર્ડમાં જે રસ્તો બતાવ્યો તે બધાનો આભાર માનું છું. મને પૂરો સપોર્ટ કર્યો.